આજે હું તને બતાવું છું કે અસલી મર્દાનગી શું હોય છે. આર્યને નંદનીને ઉપરથી નીચે સુધી જોઈ તે હમણાં જ વોશરૂમમાંથી માત્ર ટોવલ લપેટીને બહાર નીકળી હતી. તેનો ફિગર એટલો પરફેક્ટ હતો કે તેને જોઈને કોઈ કહી જ ન શકે કે તે એક બાળકની માં છે. સચ્ચાઈ તો એ હતી કે આર્યને પોતાના પપ્પાના દબાણમાં આવીને મજબૂરીમાં પોતાના ભાઈની વિધવા સાથે લગ્ન કર્યા હતા. જો તે ના પાડત તો તેને પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દેવામાં આવત. લગ્નની પહેલી રાત્રે જ નન્નીએ ગુસ્સામાં આવીને તેને ના કહી દીધું હતું, જેનાથી આર્યન પોતાનો કંટ્રોલ ગુમાવી બેઠો. તેને ઝટકાથી નન્નીને ખેંચી અને પોતાના ખોળામાં બેસાડી દીધી. તેમની વચ્ચે નફરત એટલી વધી ચૂકી હતી કે વાતમાં ઝઘડો થવો સામાન્ય વાત હતી. આર્યન ફ્રેશ થઈને વોશરૂમમાંથી બહાર નીકળ્યો તો સામે નંદનીને જોતા જ તેનો પારો ચડી ગયો અને ગુસ્સામાં બૂમ પાડી, તું મારા રૂમમાં શું કરી રહી છે? દફા થઈ જા અહીંથી. આર્યને શર્ટ વગર જોઈને નંદની ગભરાઈને તરત જ પોતાની નજર ઝુકાવી લીધી અને અચકાતા બોલી, ઓહ, મને મમ્મીજીએ મોકલી છે. તેમણે કહ્યું છે કે આજે હું આ જ રૂમમાં સૂઈશ. આ સાંભળીને આર્યને કટાક્ષ કરતા કહ્યું, મમ્મીજીએ મોકલી અને તું મોં ઉપાડીને ચાલી પણ આવી? શું તને અંદાજો પણ છે કે તું મને કેટલી ઝેર જેવી લાગે છે? જ્યારે પણ હું તને જોઉં છું મને પોતાની જાત પર નફરત થવા લાગે છે. તે મોટા ડગલા ભરતો તેની બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો. નન્ની ડરના માર્યા 2 ડગલા પાછળ હટી, પરંતુ પાછળ દિવાલ હોવાને કારણે તેને અડીને ઊભી રહી ગઈ. પણ આ બધામાં મારો શું વાંક છે? તેને ધ્રુજતા અવાજે પૂછ્યું. તેના ધ્રુજતા હોઠ જોઈને એક પળ માટે આર્યનનું દિલ પીગળી ગયું, પરંતુ બીજી જ પળે તેણે પોતાની જાતને ફરીથી પથ્થર જેવી સખ્ત બનાવી લીધી. તારો સૌથી મોટો વાંક એ છે કે તું આ લગ્ન માટે માની ગઈ. તું સારી રીતે જાણતી હતી કે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું મારા જ ભાઈની વાપરેલી વસ્તુને કેવી રીતે અપનાવી શકું, એ પણ એવો ભાઈ જે... આર્યને પોતાની વાત અધવચ્ચે જ કાપી નાખી અને નંદનીને જોરથી એક તરફ ધક્કો મારી દીધો. નંદની પોતાનું બેલેન્સ સંભાળી શકી નહીં અને ઘૂંટણભેર જમીન પર પડી ગઈ. થોડી જ વારમાં રૂમમાં તેના ડસકાનો અવાજ ગુંજવા લાગ્યો, પરંતુ આર્યનને કોઈ પરવા નહોતી. તે કબાટમાંથી પોતાના કપડાં કાઢવા લાગ્યો. તેને એક શર્ટ કાઢ્યું અને સીધું નંદનીના ચહેરા પર ફેંક્યું. જા, આને જલ્દીથી પ્રેસ કર અને જરા જલ્દી કરજે. મારે બહાર મારી ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવાનું છે. આર્યનના કડવા લહેજાએ નંદનીનું દિલ છિન્ન ભિન્ન કરી દીધું. તેનો વશ નહોતો ચાલતો કે તે ધ્રુસકે રોવા લાગી. પહેલા મોટો ભાઈ જે તેને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરતો હતો, અને હવે આ નાનો ભાઈ. તે ઉઠી અને ભારે પગલે રૂમની બહાર નીકળી ગઈ. જ્યારે તે શર્ટ પ્રેસ કરી રહી હતી ત્યારે જ તેના કાનમાં બહાર પડતા વરસાદનો અવાજ સંભળાયો. અવાજ સંભળાતા જ તેનું દિલ ગભરાવા લાગ્યું, કારણ કે તેને વરસાદથી ખૂબ ડર લાગતો હતો. તે તરત જ શર્ટ ઉપાડીને આર્યનના રૂમ તરફ ભાગી. આર્યને જ્યારે તેના ચહેરા પર આટલો ડર જોયો તો તેનો અહંકાર વધુ વધી ગયો. તે એ જ તો ઈચ્છતો હતો કે આ છોકરી હંમેશા તેનાથી ડરીને રહે. એ જ પળે અચાનક જોરથી વીજળી કડકી. નંદની પોતાની જાત પર કંટ્રોલ રાખી શકી નહીં અને ડરના માર્યા સીધી આર્યનની છાતીએ વળગી પડી. ડરના માર્યા તેને આર્યનના ખંભાને એટલી જોરથી પકડ્યા હતા કે તેનું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું અને તેના ધ્રુજતા હોઠ આર્યનની છાતીને અડી રહ્યા હતા. એક પળ માટે આર્યનની અંદર પણ જજ્બાતનું તોફાન ઊભું થઈ ગયું, પરંતુ બીજી જ પળે તેને પોતાની જાતને યાદ અપાવ્યું કે તેના ગળે વળગેલી સ્ત્રી તેના માટે માત્ર એક નાપસંદ ઇન્સાન છે. આ શું બદતમીઝી છે? મારાથી દૂર હટ. આર્યને તેને પોતાનાથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નંદની ડરના માર્યા તેની વધુ નજીક આવી ગઈ. આર્યન તેના કાન પાસે ઝૂક્યો અને ખૂબ જ ગુસ્સામાં કહેવા લાગ્યો, હું તને છેલ્લી વોર્નિંગ આપી રહ્યો છું. પ્લીઝ મને પોતાનાથી દૂર ન કરો. મને ખૂબ ડર લાગી રહ્યો છે. નન્નીએ એટલી માસુમિયતથી કહ્યું કે આર્યન એક પળ માટે રોકાઈ ગયો, પણ બીજી જ પળે તેને લાગ્યું કે કદાચ તેના નજીક આવવાની આ તેની કોઈ ચાલ છે. આ વખતે આર્યને પૂરી તાકાતથી તેને પાછળ ધકેલી દીધી. નન્ની સીધી બેડ પર જઈ પડી
અને હેરાન પરેશાન થઈને આર્યનનો ચહેરો જોવા લાગી. જો તમને મારાથી આટલી જ નફરત હતી તો તમે આ લગ્નની ના કેમ ન પાડી? હવે મારી સાથે આવો વ્યવહાર કરીને તમે શું સાબિત કરવા માંગો છો? એ જ ને કે તમારામાં ખૂબ મર્દાનગી ભરેલી છે. પરંતુ મિસ્ટર આર્યન, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. કોઈ મજબૂર સ્ત્રી પર હાથ ઉપાડવો કે તેના પર જોર અજમાવવું એ મર્દાનગી નથી હોતી. સ્ત્રીને દિલથી અપનાવી અને તેને ઇજ્જત આપવી એ અસલી મર્દની નિશાની હોય છે. નન્ની પોતે નહોતી જાણતી કે અચાનક તેનામાં વધુ કહેવાની હિંમત ક્યાંથી આવી ગઈ હતી. આર્યન પણ સદબદ થઈ ગયો હતો. જે છોકરી છેલ્લા કેટલાક કલાકોથી ડરના માર્યા ફફડી રહી હતી, તેની આટલી તેજ જીભ જોઈને આર્યન ગુસ્સાથી પાગલ થઈ ઉઠ્યો. તે ખોફનાક અંદાજમાં હસ્યો. અચ્છા, તો જો તને મારાથી નજીકતા વધારવાનો આટલો જ શોખ છે અને તું ઈચ્છે છે કે હું તને તારું હક આપીને મારી મર્દાનગી સાબિત કરું, તો ઠીક છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. એમ પણ બહાર બહુ તેજ વરસાદ પડી રહ્યો છે. હું મારી ગર્લફ્રેન્ડ પાસે તો જઈ શકું તેમ નથી. તો આજની રાત તારી સાથે જ વિતાવી લઉં છું. તેની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી થઈ ચૂકી હતી અને તેનું આખું શરીર તપી રહ્યું હતું. હવે નંદનીને અંદાજો આવ્યો કે તેને કેટલી મોટી બેવકૂફી કરી દીધી છે. ડરના માર્યા તેને તરત જ નામાં માથું હલાવ્યું. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. આર્યને તેના બંને ખંભા દબોચ્યા અને તેને પોતાની નજીક ખેંચી લીધી. બીજી જ પળે આર્યન તેના હોઠ પર ઝૂકી ગયો અને તેની સાથે બેરહેમીથી નન્ની પાણી વગરની મટલીની જેમ તેની પકડમાં તરફડવા લાગી. તે પોતાની જાતને છોડાવવાનો દરેક સંભવ પ્રયત્ન કરી રહી હતી. પરંતુ આર્યનને જોઈને લાગતું હતું કે આજે તે કોઈ પણ કિંમતે તેના પર રહેમ કરવાના મૂડમાં નથી. જ્યારે નંદનીનો દમ ઘૂંટાવા લાગ્યો તો આર્યન થોડી પળો માટે તેનાથી અલગ થયો અને કટાક્ષભર્યા અંદાજમાં તેના લાલ પડી ચૂકેલા ચહેરાને જોવા લાગ્યો. તેના વાળમાં આંગળીઓ પોરવતા તેને કહ્યું, હું તો તને કાફી એક્સપિરિયન્સ સમજતો હતો, પણ તે તો મને માયુસ કરી દીધો. નંદનીનો વશ નહોતો ચાલતો કે તે કોઈ એવી જગ્યાએ ભાગી જાય જ્યાં આ માણસનું નામો નિશાન પણ ન હોય. જિંદગીમાં પહેલી વાર તેને કોઈના પ્રત્યે આટલી નફરત થઈ હતી અને તે વ્યક્તિ આર્યન હતો. આર્યનના હાથની પકડ જેવી જ તેના વાર પર વધુ મજબૂત થઈ નંદની તડપીને બોલી, પ્લીઝ એવું ન કરો, મને દર્દ થઈ રહ્યું છે. મારી જાન, દર્દ તો મને પણ થયું હતું જ્યારે મારા ડેડેમન પ્રોપર્ટીમાંથી બેદખલ કરવાની ધમકી આપીને તને મારા પર થોપી દીધી. આર્યને ઝેરીલા લહેજામાં કહ્યું, પણ મને એક વાત જણાવ, તેવું વિચાર્યું પણ કેવી રીતે કે હું મારા જ ભાઈની વાપરેલી વસ્તુને અપનાવી લઈશ? નન્નીએ તેની આંખોમાં આંખ પોરવીને કહ્યું, આપ મને અપનાવી ચૂક્યા છો આર્યન. આ જ કારણે તો આજે આપ મારી આટલી નજીક ઊભા છો. આર્યનના હોઠ પર એક તોફાની સ્મિત તરી આવ્યું. તેને નંદનીની આંખોમાં જોતા કહ્યું, આ ગેરસમજમાં ન જીવ નંદની. મેં તને અપનાવી નથી, બલકે તારા પર માત્ર તરસ કાઢી છે. અને જ્યાં સુધી તારી નજીક આવવાની વાત છે તો આ માત્ર મારા શરીરની જરૂરિયાત છે. એમ તો હું મારી આ જરૂરિયાત ક્યાંક બીજેથી પણ પૂરી કરી શકતો હતો, પણ હવે જ્યારે તું અહીં છે જ તો બહાર જઈને ગુનાહ કરવાની શું જરૂર છે? આ બહાને આજની રાત તારાથી જ ગુજારો ચલાવી લઉં છું. આ કહેતા જ આર્યને આગળ વધીને તેની ગરદન પર પોતાના હોઠ મૂકી દીધા. આર્યનનો સ્પર્શ અનુભવતા જ નંદનીનું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું અને તેની મજબૂત પકડમાંથી છૂટવા માટે ખરાબ રીતે છટપટાવા લાગી અને રોતા રોતા બોલી, પ્લીઝ આર્યન, મારી સાથે આવું ન કરો, મને છોડી દો. નન્નીના વિરોધે આર્યનને વધુ ઉશ્કેરી દીધો. તેને પોતાની પકડને વધુ મજબૂત કરી લીધી અને તેના કાન પાસે ઝૂકીને નશાભર્યા લહેજામાં બોલ્યો, તું તો એવું રિએક્ટ કરી રહી છે જાણે આજ પહેલાં કોઈ મર્દે તારી નજીક આવ્યો જ ન હોય. પ્લીઝ આ માસૂમ બનવાનું ડ્રામા મારી સામે બંધ કર. હું તારી સચ્ચાઈ બહુ સારી રીતે જાણું છું. આ કહેતા તેને પોતાના હોઠ નંદનીની ગરદન પર ટકાવી દીધા. આર્યનની નજીકતાથી નંદની બેહાલ થઈ રહી હતી. તે બેચેનીથી બોલી, પ્લીઝ મને છોડી દો, નહીંતર હું સાચે જ પાગલ થઈ જઈશ.
નંદનીની આંખોમાં ગભરાહટ જોઈને આર્યનને તેની હરકતો પર શંકા થવા લાગી. તેને કટાક્ષ કરતા કહ્યું, માનવું પડશે, તું ડ્રામા કરવામાં બહુ માહિર છે અને એક બહેતરીન એક્ટર પણ છે, પરંતુ ચિંતા ન કર, થોડી જ વારમાં મને પોતે ખબર પડી જશે કે તું કેટલા પાણીમાં છે. આ કહીને આર્યને નંદનીને ઝટકાથી ઉઠાવી પોતાના ખોળામાં બેસાડી અને બેરહેમીથી તેના શર્ટના બટન ખોલવા લાગી. આર્યનની આ હરકતથી નંદનીનો તો જાણે જીવ જ નીકળી ગયો. તેને ગભરાઈને તરત જ આર્યનના હાથ પકડી લીધા અને રોતા રોતા નામાં માથું હલાવવા લાગી. નહીં આર્યન, પ્લીઝ એવું ન કરો. નંદની પોતાની વાત પૂરી કરી શકે તે પહેલાં જ આર્યને તેના હોઠ પર આંગળી મૂકીને તેને ખામોશ કરી દીધી. તેને ઝટકાથી નંદનીના હાથ દૂર હટાવ્યા અને ફરીથી તેના શર્ટના બટન ખોલવા લાગ્યા. જેવા જ શર્ટના બટન ખુલ્યા, આર્યનની નજર નંદની પાસે બનેલા એક સુંદર તલ પર જઈને અટકી ગઈ. તે તલ દેખાવમાં એટલો એટ્રેક્ટિવ હતો કે આર્યન ધીમે ધીમે પોતાનું ભાન ગુમાવવા લાગ્યો. તે એક પળ માટે સંપૂર્ણપણે ભૂલી ગયો કે તેના ખોળામાં આ સમયે સ્ત્રી બેઠી છે જેને તે દુનિયામાં સૌથી વધુ નફરત કરતો હતો. હાલમાં આર્યનના મગજમાં માત્ર ને માત્ર નંદનીના હુસ્નનો જાદુ ચાલી રહ્યો હતો. જેવો તેણે તેને અડવા ઈચ્છ્યું, નંદની એકવાર ફરી તરફડીને પાછળ હટવા લાગી. જો આપ મારી સાથે કોઈ સંબંધ રાખવા જ નથી માંગતા તો પછી મારી સાથે આ રીતે નજીકતા વધારવાની શું જરૂર છે? મેં તને કહ્યું ને કે ખામોશ થઈ જા. આર્યને તેને અધવચ્ચે જ ટોકતા કહ્યું, આ નજીકતાની પળોમાં બોલીને મારો મૂડ ખરાબ ન કર, કારણ કે જો મને ગુસ્સો આવી ગયો ને તો તું મારી દીવાનગી અને શિદ્દત સહન નહીં કરી શકે. અને એમ પણ જ્યાં સુધી તું મારા બાળકની માં નથી બની જતી ત્યાં સુધી દાદી મારો પીછો નહીં છોડે. મારે તો બસ તેમને આ ખાનદાનનો વારસ આપવાનો છે અને તે પછી હું હંમેશા હંમેશા માટે અહીંથી ચાલ્યો જઈશ. પછી તું જાણે અને તારું કામ જાણે. જો તે સમયે કોઈ નંદનીને પૂછત કે આ દુનિયામાં તેને સૌથી વધુ દર્દ કયા માણસે આપ્યું તો તે વિના સંકોચ આર્યનનું નામ લેત, જેણે આ ગણતરીની મિનિટોમાં જ તેના આત્માને ખરાબ રીતે છિન્ન ભિન્ન કરી દીધો હતો. તે વિચારવા લાગી કે શું તે સાચે જેટલી બદનસીબ અને નફરતને લાયક હતી કે તેની સાથે જ પોતાના જ ઘરમાં બાળકા જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. આ વિચારતા વિચારતા તે બિલકુલ શાંત થઈ ગઈ અને દર્દના માર્યા તેના પોતાના શરીરને એકદમ ઢીલું છોડી દીધું. કદાચ તેના નસીબમાં આ તો લખ્યું હતું કે તે આખી જિંદગી પોતાના પતિઓની નફરત અને જુલ્મ સહન કરતી રહે. આર્યને જ્યારે નંદનીનું શરીર ઢીલું પડતું અનુભવ્યું તો તેણે તેને વધુ જોરથી પોતાના ગળે લગાવી લીધી. હવે નંદનીના તેજ ધબકારા સીધા આર્યનની છાતીને સ્પર્શી રહ્યા હતા. આર્યનના અસ્તિત્વમાં એકવાર ફરી જજબાતનું તોફાન ઉમટી પડ્યું, જ્યારે નંદની તો ડરના માર્યા ધ્રુજી રહી હતી. આ વખતે જ્યારે આર્યને નંદનીએ તેને રોકી નહીં, કારણ કે તે જાણતી હતી કે હવે વિરોધ કરવાનો કોઈ ફાયદો નથી. આર્યને શર્ટને તેના ખંભા પરથી નીચે સરકાવ્યું અને તેના ગોરા શરીર પર પોતાનો હોઠ મૂકી દીધો. નંદનીએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી. આર્યનના હાથ હવે તેની કમર પર સરકી રહ્યા હતા. કમર પરથી થતા તેની ધડકનોને પોતાની પકડમાં લીધી તો નંદનીના હોઠમાંથી બેચેન ડસકા નીકળી રહ્યા હતા. તે રૂંધા રહેલા અવાજે બોલી, આર્યન પ્લીઝ. પરંતુ આર્યન આ સમયે કોઈનું સાંભળવાના મૂડમાં નહોતો. ત્યાં જ અચાનક આર્યનનો મોબાઈલ જોર જોરથી વાઇબ્રેટ થવા લાગ્યો. તેણે સ્ક્રીન પર જોયું તો ત્યાં તેની ગર્લફ્રેન્ડ તનુનું નામ ચમકી રહ્યું હતું. ફોન જોતાં જ આર્યન જાણે હોશમાં આવ્યું. તેણે તરત જ નંદનીને પોતાના ખોળામાંથી ઉઠાવી અને એક તરફ બેડ પર સુવડાવી દીધી. આ વખતે નંદનીને દૂર હટાવતી વખતે તેના સ્પર્શમાં ગુસ્સો નહોતો, પરંતુ એક અજીબ બેચેની હતી. આર્યનને ફોન પર બોલતો જોઈ નંદનીએ જલ્દીથી પોતાની જાતને સંભાળી અને પોતાના બટન બંધ કરવા લાગી. આર્યને નંદનીની સામે જ કોલ અટેન્ડ કરી લીધો. ફોન ઉઠાવતા જ બીજી તરફથી તનુનો ગભરાયેલો અવાજ ગુંજ્યો, આર્યન, મને બહુ ડર લાગી રહ્યો છે. એટલું કહીને તનુએ રડવાનું શરૂ કરી દીધું. તનુનો અવાજ સાંભળતા જ આર્યનના ચહેરાના એક્સપ્રેશન એકદમ બદલાઈ ગયા.
અને તેના કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. નન્નીએ જ્યારે આર્યનને કોઈ બીજી છોકરી માટે આ હદ સુધી ચિંતાતુર થતો જોયો તો તેને ન ઈચ્છવા છતાં પણ તનુના નસીબની ઈર્ષા થવા લાગી. શું થયું મારી જાન? તું કેમ રડી રહી છે? આર્યને ખૂબ જ પ્રેમથી પૂછ્યું. ફોનનું વોલ્યુમ ઘણું તેજ હતું, તેથી તનુનો અવાજ નંદનીને સાફ સંભળાઈ રહ્યો હતો. તનુએ રોતા રોતા આર્યનને જણાવ્યું કે મેં હમણાં જ એક બહુ ડરામણું સપનું જોયું છે. આર્યન કે તું હંમેશા માટે મારાથી અલગ થઈ ગયો છે. અરે મારી જાન, તું નકામી ચિંતા કરી રહી છે. હું તને પોતાનાથી ક્યારેય દૂર નહીં થવા દઉં. આ મારો તારી સાથે વાયદો છે. આર્યન તેને દિલાસો આપતા પોતાનો મોબાઈલ ઉઠાવીને રૂમની બહાર ચાલ્યો ગયો. ત્યારે નંદની ખામોશીથી બંધ દરવાજાને તાકી રહી. પોતાની જાતને સમેટ્યા પછી તે થાકેલી પાકેલી બેડ પર સૂઈ ગઈ અને ન જાણે ક્યારે રોતા રોતા તેની આંખ લાગી ગઈ. તેને અંદાજો પણ ન આવ્યો કે આર્યન રાત્રે પાછો રૂમમાં આવ્યો પણ ખરો કે નહીં. બીજી સવારે જ્યારે નંદની સૂઈને ઉઠી તો દરવાજા પર સતત ટકોરા પડી રહ્યા હતા. તેને ઉઠીને આળસ મળોડી તેની નજર બાલ્કની પર પડી, જ્યાં આર્યન સવારમાં ફરીથી ફોન પર બિઝી હતો. આર્યનને આ રીતે જોઈને ન જાણે કેમ નંદનીનું દિલ ખોટું થઈ ગયું. તે ઘણીવાર સુધી ચૂપચાપ બેડ પર બેસી રહી. ત્યારે જ અચાનક આર્યનનો સખ્ત અવાજ તેના કાનમાં પડ્યો. બહેરી થઈ ગઈ છે કે શું? બહાર કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. સંભળાતું નથી? જા જઈને દરવાજો ખોલ. આર્યનના લહેજામાં નફરત સાફ ઝળકી રહી હતી. નન્નીએ ગુસ્સા અને દર્દમાં પોતાના હોઠ કરડી લીધા અને ઉઠીને દરવાજો ખોલ્યો. સામે નોકરાણી ઊભી હતી, જેને નંદનીની દીકરીને ખોળામાં લીધેલી હતી. તે બોલી, મેડમજી, આ સવારથી રોઈ રહી છે. લાગે છે તમને યાદ કરી રહી છે. નન્નીએ લપકીને પોતાની 2 વર્ષની દીકરી પીહુને ખોળામાં લીધી અને તેને છાતીએ લગાવી દીધી અને તેને વહાલ કરતી પાછી રૂમની અંદર આવી ગઈ. આર્યન તે બંને પર એક સરસરી નજર નાખી અને રૂખા લહેજામાં બોલ્યો, આને લઈને અત્યારે મારા રૂમની બહાર નીકળ. મારે થોડીવાર આરામ કરવો છે. કાલ રાત્રે પણ તારા કારણે હું સરખી રીતે સૂઈ શક્યો નથી. નન્ની કંઈ પણ કહ્યા વગર પોતાની દીકરીને લઈને ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. નીચે આવતા જ અનિતાજીએ તેને કાલની પહેલી રાત વિશે પૂછ્યું તો નન્ની પોતાના આંસુ છુપાવીને હસતા હસતા પૂરી ખોટી આશ્વાસન આપવા લાગી. જોકે અંદર જ અંદર તેનું દિલ છિન્ન ભિન્ન થઈ રહ્યું હતું. છતાં પણ તેની વાતો સાંભળીને અનિતાજીને શાંતિ મળી ગઈ. આખો દિવસ નન્ની પોતાની દીકરીને સંભાળવામાં બિઝી રહી, પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ તેના મગજમાં વારંવાર આર્યનની કહેલી વાતો ઘૂમી રહી હતી. સાંજે આર્યન જ્યારે હવેલી પર પાછો આવ્યો તો અનિતાજીએ તેને જોતા જ એક નવો આદેશ સંભળાવી દીધો. આજે તું અને નંદની મિસ્ટર અનિકેત મલ્હોત્રાના ઘરે ડિનર પર જઈ રહ્યા છો. ચાલો જલ્દીથી જઈને તૈયાર થઈ જાઓ. આર્યને થાકેલા લહેજામાં ચીડાઈને કહ્યું, મમ્મા પ્લીઝ, મારા પર થોડી તો દયા કરો. બહુ થાકી ગયો છું અને આ સમયે મારામાં ક્યાંય પણ જવાની હિંમત નથી. અને પ્લીઝ આ બધી ડ્રામેબાજી તમે બંધ કરો. તમે અમારા લગ્નની સચ્ચાઈ તો બહુ સારી રીતે જાણો છો કે આ માત્ર એક મજબૂરી છે. તેની આ બદતમીઝી પર અનિતાજીનો પાળો ચડી ગયો. તેણે સખ્ત અવાજમાં કહ્યું, આર્યન, તું ભૂલી રહ્યો છે કે તું તારી મા સાથે વાત કરી રહ્યો છે. નન્ની તૈયાર થઈ ચૂકી છે, તેથી વિના કોઈ દલીલ જા અને જલ્દીથી તૈયાર થઈને નીચે આવ. આ સાંભળીને આર્યન હેરાન થઈ ને નંદની તરફ જોયું અને તે સાચે જ બ્લેક કલરની સાડી પહેરીને તૈયાર બેઠી હતી અને સોફા પર ખામોશ બેસીને પોતાના હાથની રેખા જોઈ રહી હતી. આર્યનને ક્યારેક લાગતું હતું કે પોતાના હાથને તાકવું એ નંદનીનો મનપસંદ ટાઈમપાસ બની ચૂક્યો છે. ત્યાં જ રીતે પોતાના હાથને જોતી રહેતી, જાણે પોતાના નસીબમાં ખુશીઓની કોઈ રેખા શોધવાનો પ્રયત્ન કરી રહી હોય. ખુલ્લા વાળમાં ત્યાં સમયે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ઘાટા વાળ અડધા કમાર પર ફેલાયેલા હતા અને અડધા તેને ખંભા પર આગળની તરફ નાખેલા હતા. થોડી વાર પછી આર્યન પણ તૈયાર થઈને નીચે આવ્યો અને તેને નંદનીને ચાલવાનો ઈશારો કર્યો.
નંદની કોઈ રોબોટની જેમ ચૂપચાપ તેની પાછળ પાછળ ચાલતી હવેલીની બહાર નીકળી ગઈ. ગાડીમાં બેસતા જ જાણે કેમ નંદનીનું દિલ ગભરાવા લાગ્યું અને તેને પોતાના મા બાપની બહુ યાદ આવવા લાગી. તે માત્ર 18 વર્ષની હતી જ્યારે તેના મા બાપનું અવસાન થઈ ગયું. ત્યારે તેના કાકાએ તેના લગ્ન પોતાના મિત્રના દીકરા રાકેશ સાથે કરાવી દીધા અને તે તેની સાથે યુકે શિફ્ટ થઈ ગઈ. પોતાના સાસરીવાળા સાથે તેનો સંબંધ માત્ર ફોન સુધી જ સીમિત હતો. જ્યારે પીહુનો જન્મ થયો ત્યારે તેની સાસુ માત્ર એક જ વાર તેને મળવા યુકે આવ્યા હતા. તે આ જ જૂની યાદોમાં ખોવાયેલી હતી કે અચાનક આર્યનના સખ્ત અવાજથી તે હોશમાં આવી. સીટ બેલ્ટ બાંધી લે. નન્નીએ કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ સીટ બેલ્ટ બાંધી લીધો અને બારીમાંથી બહારની તરફ જોવા લાગી. ગાડી ચલાવતા ચલાવતા આર્યને કહ્યું, હું બહુ જલ્દી તનુ સાથે લગ્ન કરવાનું છું. મને આના માટે તારી પરમિશનની કોઈ જરૂર નથી. હું બસ તને પહેલાંથી જ જણાવી રહ્યો છું, જેથી તું પોતાના દિલમાં કોઈ ગેરસમજ ન પાડ. અને હા, જ્યાં સુધી ગઈકાલ રાતની વાત છે તો સારું એ જ રહેશે કે તમે બધું ભૂલી જાઓ અને એવું સમજી લો કે હું થોડો વહેકાઈ ગયો હતો. આર્યને ડ્રાઇવિંગ કરતી વખતે એક ઊંડી નજર તેના અસ્તિત્વ પર નાખી. નંદનીએ તેની તરફ જોયું અને હિંમત ભેગી કરીને પૂછ્યું, શું તમે તનુને આ બાબતે જણાવ્યું છે? શું તમારા મારી સાથે લગ્ન થઈ ચૂક્યા છે? નન્નીની વાત હજી પૂરી પણ નહોતી થઈ કે આર્યને ગુસ્સામાં અચાનક ગાડીને જોરથી બ્રેક મારી. ગાડી એક ઝટકા સાથે રોડના કિનારે ઊભી રહી ગઈ. આર્યન સ્ટીયરિંગ વ્હીલ પર હાથ મારીને નન્ની તરફ ફર્યો અને કડક અવાજમાં બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ તનુનું નામ તારી જીભ પર લાવવાની? તેને આ લગ્ન વિશે કંઈ પણ જાણવાની જરૂર નથી. તું બસ મારી દાદીને વારસ આપવાનું એક સાધન છે. તેનાથી વધારે તારી કોઈ ઓકાત નથી. મારી પર્સનલ લાઈફમાં દખલ કરવાની કોશિશ ફરી ક્યારેય ન કરતી. તેની આંખો ગુસ્સાથી લાલ હતી. નંદનીએ ચૂપચાપ પોતાની નજર ઝુકાવી દીધી, પરંતુ આર્યને ગુસ્સામાં નંદનીનો ચહેરો પોતાની આંગળીઓથી દબોચી લીધો. તેને તેની આંખોમાં જોતા ડરામણા અવાજમાં કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને ધમકી આપવાની? નંદની ડરી નહીં, પણ તેના ચહેરા પર સ્મિત આવી ગઈ. હું તમને ધમકી નથી આપી રહી આર્યન, બસ એક સીધો સવાલ પૂછી રહી છું. તમે કહો છો કે તમે તનુને ખૂબ પ્રેમ કરો છો, પરંતુ સત્ય તો એ છે કે પ્રેમ કરવાવાળા પોતાના પાર્ટનરને આ રીતે અંધારામાં નથી રાખતા. નંદનીની આ વાત આર્યનને પોતાની ઈગો પર લાગી ઉતરી. મારી કારમાંથી બહાર ઉતર. નન્નીએ આશ્ચર્યચકિત થઈને તેના ગુસ્સાથી લાલ ચહેરાને જોયો, જાણે તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવી રહ્યો હોય. આર્યન પાગલોની જેમ ચીખ્યો, મેં કહ્યું ને કે મારી કારમાંથી અત્યારે અને આ જ ક્ષણે નીચે ઉતર, નહીં તો આજે હું તારો જીવ લઈ લઈશ. નન્ની ચૂપચાપ કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી ગઈ. આર્યન એક સેકન્ડ પણ બગાડ્યા વિના નન્નીની સામે જ કારને ફૂલ સ્પીડમાં ભગાવીને ત્યાંથી નીકળી ગયો. નંદની લાચાર થઈને રોડના કિનારે ઊભી રહીને ચારે તરફ જોવા લાગી. ચારે તરફ ઘનઘોર અંધારું હતું અને દૂર દૂર સુધી ફેલાયેલો એ સુમસામ રોડ જોઈને જ તેનું દિલ બેસવા લાગ્યું. તેને રડતા રડતા આકાશ તરફ જોયું અને પોતાની જાત સાથે જ બોલી, મિસ્ટર આર્યન, હું તમારાથી નફરત કરું છું. તમે મને શું છોડશો? હું પોતે જ તમારાથી મારો પીછો છોડાવી લઈશ. બસ મારી કિસ્મત મને એકવાર અહીંથી નીકળવાનો મોકો આપો. આ વખતે હું આ ચાન્સ મારા હાથમાંથી નહીં જવા દઉં. તે રડતી રડતી પોતાની ધૂનમાં એ અંધારા રોડ પર પગપાળા ચાલવા લાગી. બીજી તરફ આર્યનની કાર જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેનો ગુસ્સો ધીમે ધીમે શાંત થવા લાગ્યો. ગુસ્સો ઓછો થતાં જ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને લાગ્યું કે રાતના અંધારામાં નન્નીને આ રીતે એકલી રોડ પર છોડવી ખૂબ ડેન્જરસ હોઈ શકે છે. તે જે પણ હતી, જેવી પણ હતી, આ સમયે તેની વાઈફ હતી અને તેની સેફટી આર્યનની જવાબદારી હતી. શિટ! આર્યને ગુસ્સામાં સ્ટીયરિંગ વ્હીલ પર જોરથી હાથ માર્યો અને કારને પાછી એ જ રસ્તા પર વારી લીધી. ભગવાન કરે બેવકૂફ છોકરી ત્યાં જ રોડના કિનારે મળી જાય. પરંતુ જ્યારે તે પાછો એ જગ્યા પર પહોંચ્યો તો ત્યાં આખો રોડ ખાલી હતો. નન્ની ત્યાં ક્યાંય નહોતી.
નંદનીને ત્યાં ન જોઈને આર્યનના હોશ ઉડી ગયા અને તેના મનમાં કોઈ અનહોનીનો ડર બેસી ગયો. તેનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. બરાબર એ ક્ષણે તેના ખિસ્સામાં ફોન જોરથી વાગી ઉઠ્યો. સ્ક્રીન પર તેના ડેડનો નંબર આવી રહ્યો હતો. આર્યને ગભરાતા ગભરાતા તરત જ કોલ ઉપાડ્યો. હેલો ડેડ. આર્યન, તું અને નંદની અત્યાર સુધી મિસ્ટર મલ્હોત્રાના ઘરે કેમ નથી પહોંચ્યા? તે લોકો ક્યારનાય તમારા બંનેની વેટ કરી રહ્યા છે. મેં તને કેટલી વાર સમજાવ્યો છે કે જ્યારે કોઈ જવાબદારી આપવામાં આવે તો તેને સારી રીતે પૂરી કરતો કર. આર્યની ગભરાટમાં પોતાના હોઠ ભીસ્યા અને જૂઠું બોલતા કહ્યું, ડેડ, અસલમાં રસ્તામાં અમારી કાર બગડી ગઈ છે ને, બસ એટલા માટે લેટ થઈ ગયા. ડેડે પૂછ્યું, કાર બગડી ગઈ? પણ નન્ની તો ઠીક છે ને? જો આર્યન, તેનું ખૂબ ધ્યાન રાખજે. તે ખૂબ માસૂમ અને સેન્સિટિવ છે. રેડની જીપ પર આ વખતે પણ ફક્ત નંદનીનું જ નામ હતું. આ સાંભળીને આર્યનને પહેલીવાર નંદનીથી ઈર્ષા મહેસૂસ થવા લાગી. આખરે આ છોકરીમાં એવું શું હતું કે તેના ડેડ ખુદ પોતાના દીકરા કરતાં વધારે તેના પર ભરોસો કરતા અને તેને જ ઇમ્પોર્ટન્સ આપી રહ્યા હતા. આર્યને પોતાની ગભરાટ છુપાવતા કહ્યું, તમે ચિંતા ન કરો ડેડ, હું તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહ્યો છું. આટલું કહીને તેને ઝડપથી ફોન કાપી નાખ્યો અને પોતાની નજર ફરીથી ચારે તરફ દોડાવવા લાગ્યો. તે પોતાની કારમાંથી નીચે ઉતર્યો અને જોરથી બૂમ પાડી, નંદની, નંદની! તેને ઘણીવાર તેનું નામ પોકાડ્યું, પણ તે આખા રોડ પર ક્યાંય દેખાઈ નહીં. આર્યનનું મગજ ઘૂમવા લાગ્યું. તેને આસપાસની દરેક જગ્યા ફેંકી મારી, ત્યાં સુધી કે નજીકના વિસ્તારના લોકો સાથે પણ પૂછપરછ કરી, પણ નંદનીનો ક્યાંય કોઈ પતો નહોતો. તે પાગલોની જેમ તેને શોધી રહ્યો હતો. એટલા માટે નહીં કે તેને નંદનીની કોઈ ચિંતા હતી, પણ એટલા માટે કારણ કે જો નંદની ન મળે તો આખી પ્રોપર્ટી તેના હાથમાંથી નીકળી જાય તેમ હતી. થાકી હારીને રાતના બરાબર 2 વાગ્યે જ્યારે તે નિરાશ થઈને હવેલી પાછો ફર્યો તો સામેનો નજારો જોઈને હેરાન રહી ગયો. નંદની લાઉન્જમાં બેસીને પીહુને પોતાની છાતીએ લગાવીને છાની રાખી રહી હતી. આર્યનને પહેલાં તો પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. પછી તેને એક ક્ષણ માટે શાંતિનો શ્વાસ લીધો. તે ઝડપથી નંદની તરફ વધ્યો જેથી તેને સવાલ જવાબ કરી શકે કે તે અહીં કેવી રીતે પહોંચે. પરંતુ તે નંદની સુધી પહોંચે તે પહેલાં જ તેના ડેડ વચ્ચે આવીને તેનો હાથ પકડી લીધો. મેં તને કહ્યું હતું નારિયન કે આ છોકરીનું ધ્યાન રાખજે. તું તેને રાતના અંધારામાં વચ્ચે રસ્તે એકલી રોડ પર છોડીને ચાલ્યો આવ્યો. તું આટલો ઘટિયા કેવી રીતે હોઈ શકે? આ કહેતા જ તેના ડેડે એક જોરદાર થપ્પડ આર્યનના ચહેરા પર મારી દીધી. હવેલીમાં અચાનક થયેલા ડ્રામા માટે નંદની બિલકુલ તૈયાર નહોતી. તે ડરના માર્યા ફફડી ગઈ અને પોતાની ચીસને દબાવવા માટે તેને તરત જ પોતાના બંને હાથ મોં પર રાખી દીધા. છતાં પણ તેના હોઠોમાંથી એક દબાયેલી ચીસ નીકળી જ ગઈ. બીજી તરફ આર્યન ગુસ્સા અને શર્મથી લાલચોળ થઈ રહ્યો હતો. અનિતાજીએ ઝડપથી આગળ વધીને પોતાના પતિના ખંભા પકડ્યા અને તેમને શાંત કરવાની કોશિશ કરી, પરંતુ તે આ સમયે કોઈના કંટ્રોલમાં આવી રહ્યા નહોતા. તેમણે આર્યન તરફ આંગળી ચીંધીને ચિલ્લાતા કહ્યું, પહેલાં તારા મોટા ભાઈએ આ છોકરીની જિંદગી સાથે રમત રમી, તેની માસુમિયતનો તમાશો બનાવ્યો, અને હવે તું આ બેકસૂર બાળકીને ટોર્ચર કરી રહ્યો છે. સાચું તો એ છે કે તમે બંને ભાઈ ક્યારેય આ છોકરીને લાયક હતા જ નહીં. દીપકજીની વાતો સાંભળીને નંદનીની આંખોમાંથી એકવાર ફરી આંસુ વહેવા લાગ્યા. આર્યને નફરત ભરેલી નજરથી નંદની તરફ જોયું અને પછી પોતાના ડેડની આંખોમાં જોતા કહ્યું, મેં તમને લોકોને પહેલાં જ સમજાવ્યા હતા કે મને આ છોકરીમાં કોઈ રસ નથી. હું કોઈ પણ કિંમતે મારા ભાઈની વાપરેલી વસ્તુને નહીં અપનાવું. વળી તમારે આના લગ્ન મારી સાથે કરાવવા જ નહોતા જોઈતા. આ કોઈની વાપરેલી વસ્તુ નથી આર્યન. તારો ભાઈ ક્યારેય આની નજીક ગયો જ નહોતો. દીપકજી આ સત્ય બધાની સામે લાવવા નહોતા માંગતા, પરંતુ તેમના દીકરાએ તેમને આ બોલવા પર મજબૂર કરી દીધા હતા. રાકેશે નંદનીને પોતાની જિંદગી અને પોતાના ઘરથી હંમેશા અલગ રાખી, પણ આ બેકસૂર બાળકીએ ક્યારેય મારી સામે ફરિયાદ સુદ્ધા નથી કરી. માત્ર પોતાના પતિની ઇજ્જત બચાવવા માટે
તે બધું જ ચૂપચાપ સહન કરતી રહી. પોતાના ડેડની વાત સાંભળતા જ આર્યનનું મગજ શૂન્ય થઈ ગયું, જાણે તેના કાનના પડદા ફાટી ગયા હોય. ત્યારે જઈને તેના ડેડે તેના પર એક મોટો રાજ ખોલ્યો કે તેના મોટાભાઈ રાકેશે યુકેમાં પહેલાથી જ એક લગ્ન કરી રાખ્યા હતા. તે નન્નીને અહીંથી તો વિદાય કરાવીને લઈ ગયો હતો, પણ ત્યાં લઈ જઈને તેને નંદનીને એક અલગ ઘરમાં છોડી દીધી. અને આ બાળકી જે આ સમયે નંદનીના ખોળામાં છે તે રાકેશની એ જ બીજી પત્નીની દીકરી છે. આ સાંભળતા જ આર્યનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે હેરાન રહી. તેને નંદની તરફ જોયું, જે આ સમયે તેની આંખોમાં આંખો ફોરવીને ફરિયાદ ભરેલા અંદાજમાં તેને જ જોઈ રહી હતી. એક ક્ષણ માટે આર્યનનું દિલ થોડું પીગળી ગયું. તે મનોમન પોતાને સમજાવવા લાગ્યો કે નન્ની સાથે જે કંઈ પણ થયું તેમાં તેનો તો કોઈ વાંક નહોતો, છતાં પણ તેને સજા મળી રહી હતી. પોતાના ડેડ પાસે માફી માંગ્યા પછી આર્યન ચૂપચાપ પોતાના રૂમમાં લોટી આવી. તે રાત્રે નન્ની રૂમમાં ન આવી, પરંતુ તેને આખી રાત લાઉન્જમાં બેસીને જ વિતાવી દીધી. આર્યન પણ આખી રાત જાગીને બસ તેના વિશે જ વિચારતો રહ્યો. આખરે તેણે એ નિર્ણય તો કરી લીધો કે હવેથી તે નન્ની સાથે કોઈ ખરાબ વર્તન નહીં કરે. જ્યાં સુધી તે બંને સંબંધમાં છે તે તેની ઇજ્જત કરશે. બીજી સવારે જ્યારે તેણે નન્ની સાથે આ વિશે વાત કરી તો નન્નીએ ખૂબ જ ઠંડા અવાજમાં જવાબ આપ્યો, એમ પણ હવે મને તમારાથી મારો કોઈ હક નથી જોતો, અને ના તો મને તમારી જિંદગીમાં સામેલ થવાનો કોઈ શોખ છે. આ લગ્ન માટે જેટલા મજબૂર તમે હતા એટલી જ મજબૂર હું પણ હતી, કારણ કે મારી પાસે કોઈ આશરો નહોતો. મને બસ માથું છુપાવવા માટે એક છત જોઈતી હતી, અને આ છત મેળવવા માટે મારે તમારી સાથે લગ્ન કરીને મોટી કિંમત ચૂકવવી પડી. નન્નીના બેબાક અંદાજને જોઈને આર્યન બસ તેનો ચહેરો તાકી રહ્યો હતો. તેને પોતાની જાતને સંભાળી અને કહ્યું, ઠીક છે, હું તારી મજબૂરી સમજી શકું છું. એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે આજ પછી આપણે આ રૂમમાં માત્ર દોસ્ત બનીને રહીશું. આ કહીને આર્યને દોસ્તી માટે પોતાનો હાથ નન્ની તરફ લંબાવ્યો, પરંતુ નન્નીએ તરત જ પોતાનો હાથ પાછળથી છુપાવી લીધો. તેને ટૂંકા અવાજમાં કહ્યું, પતિ પત્ની માત્ર પતિ પત્ની હોય છે આર્યન, તે ક્યારેય દોસ્ત નથી બની શકતા. આટલું કહીને તે બાલ્કની તરફ ચાલી ગઈ, અને આર્યન બસ પાછળથી તેને તાકતો રહી ગયો. આર્યને તેની પાછળ જતા કહ્યું, મને ખબર છે કે આ સમયે તારા દિલમાં ઘણી આશાઓ જાગી ગઈ હશે. તને લાગતું હશે કે સચ્ચાઈ સામે આવ્યા પછી હું તારા રૂપને જોઈને પીગળી જઈશ, પરંતુ મિસ નન્ની, એવું ક્યારેય નહીં થાય. હું માત્ર તનુને પ્રેમ કરું છું અને લગ્ન પણ તેની સાથે જ કરીશ. હા, પણ વળી હું તને એ વાતની ખાતરી આપું છું કે આજ પછી મારું વર્તન તારી સાથે ક્યારેય ખરાબ નહીં હોય. નન્ની ફરી તેના હોઠો પર એક કટાક્ષ ભર્યું સ્મિત આવી ગયું. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા પર આટલો મોટો અહેસાન કરવા વિશે વિચાર્યું. ખેર, એમ પણ મને તમારા સાથની કોઈ જરૂર નથી. આર્યને પહેલીવાર નોટિસ કર્યું કે ગુસ્સામાં નન્ની કેટલી ક્યુટ લાગે છે. હવે કારણ કે નન્નીને લઈને તેની બધી ગેરસમજો દૂર થઈ ચૂકી હતી અને તેને ખબર પડી ચૂકી હતી કે નન્ની પણ તેના ભાઈ રાકેશની ધોકેબાજીનો શિકાર થઈ છે, તો આર્યનને નન્ની પોતાના જેવી જ લાગવા માંડી. અસલમાં રાકેશ આર્યનનો સાવકો ભાઈ હતો. જ્યારે રાકેશ માત્ર 5 વર્ષનો હતો ત્યારે જ તેની માનું અવસાન થઈ ગયું. પત્નીના મોતની તરત જ પછી આર્યનના ડેડ દીપકજીએ આર્યનની માં એટલે કે અનિતા સાથે લગ્ન કરી લીધા. સાચું તો એ હતું કે દીપકજી પહેલેથી જ અનિતાજીને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ કૌટુંબિક ઝઘડાઓને કારણે તેઓ પહેલાં લગ્ન નહોતા કરી શક્યા. જ્યારે તેમને મોકો મળ્યો તો તેમણે તેને હાથમાંથી જવા ન દીધું. આ જ કારણે રાકેશના દિલમાં બાળપણથી જ પોતાના પિતા માટે નફરત ભરાઈ ગઈ. પછીથી જ્યારે આર્યનનો જન્મ થયો તો રાકેશ તેનાથી પણ એટલી જ નફરત કરવા લાગ્યો હતો અને બાળપણથી જ આર્યનને હેરાન કરતો હતો, ત્યાં સુધી કે એકવાર તેને આર્યન પર કેરેક્ટર લેસ હોવાનો ખોટો આરોપ લગાવીને તેને ડેડ પાસે ખરાબ રીતે પીટાવ્યો હતો. આ ઘટના પછી આર્યન પોતાના ડેડથી ઘણો દૂર થઈ ગયો અને તેને ઘરે આવવા જવાનું પણ છોડી દીધું. રાકેશની આ હરકતોને કારણે
આર્યન તેનાથી નફરત કરવા લાગ્યો. આગળ જતાં જ્યારે આર્યને નોકરી માટે ઠેર ઠેર ભટકવું પડ્યું અને તેના મિત્રોએ સમજાવ્યો કે તે ઘર છોડીને પોતાનો જ હક ગુમાવી રહ્યો છે, ત્યારે જઈને તેનું મગજ ઠેકાણે આવ્યું. હવે તેનો માત્ર એક જ મકસદ હતો, પોતાના ડેડની પ્રોપર્ટીમાંથી પોતાનો હિસ્સો પોતાના નામે કરાવો. પરંતુ આર્યન કંઈ કરી શકે તે પહેલાં જ રાકેશનું એક્સિડન્ટ થઈ ગયું. તે સમયે તે બંને ઓફિસથી ઘરે આવી રહ્યા હતા. એક્સિડન્ટ એટલો ભયાનક કે તેની પહેલી પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. આ પછી 2 વર્ષની માસૂમ પીહુ નંદનીના ખોળામાં આવી ગઈ. જ્યારે દીપકજી તેમને મળવા યુકે ગયા ત્યારે તેમને સચ્ચાઈની ખબર પડી ચૂકી હતી કે તે અસલમાં નંદનીની દીકરી છે જ નહીં, પરંતુ રાકેશની બીજી પત્નીનું સંતાન છે. આ બધું હોવા છતાં નંદનીએ બાળકીને પોતાની સગી દીકરીની જેમ છાતી સરસી ચાપી રાખી. ઘણી રાત થઈ ગઈ હતી. હવેલીમાં ભલે સન્નાટો છવાઈ ગયો, પરંતુ આર્યનના રૂમનો માહોલ હજી પણ તણાવથી ભરેલો હતો. નંદની જે અત્યાર સુધી લાઉન્જમાં પીહુને સુવડાવતા પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી રહી હતી, આખરે દબાતા પગલે રૂમની અંદર આવી ગઈ. આર્યન બેડને ટેકો દઈને લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો, પરંતુ નંદનીના કદમોનો અવાજ સાંભળતા જ તેને પોતાનું ધ્યાન લેપટોપ પરથી હટાવીને તેની તરફ કરી લીધું. નંદનીએ આર્યન તરફ જોયું પણ નહીં અને સીધી અલમારીમાંથી પોતાની ઓશિકું અને એક ચાદર નીકાળી. પછી બારી પાસે પડેલા સોફા તરફ વધવા લાગી. આ શું કરી રહી છે તું? આર્યનનો ભારે અવાજ રૂમમાં ગુંજ્યો. તેણે લેપટોપને એક તરફ રાખ્યું અને નંદનીને સવાલિયા નજરે જોઈ. નંદનીએ ચાદરને સોફા પર ફેલાવતા ખૂબ જ રૂખા અવાજમાં જવાબ આપ્યો, સૂવા જાઉં છું. આ સાંભળીને આર્યનના હોઠો પર એક હળવું સ્મિત આવી ગયું. તેણે નરમાશથી કહ્યું, જો નંદની, હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. મને ખબર પડી ચૂકી છે કે તું કેવા સમયમાંથી પસાર થઈ છે. એટલા માટે હવે તારે મારાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તું આરામથી બેડ પર સૂઈ શકે છે. એમ પણ હવે આપણે દુશ્મન નહીં પણ દોસ્ત છીએ, અને એક દોસ્તના નાતે જ હું તને આ કહી રહ્યો છું. દોસ્ત શબ્દ સાંભળતા જ નંદનીના હાથ જ્યાં હતા ત્યાં જ અટકી ગયા. તેને એવું લાગ્યું કે જાણે કોઈએ તેના જખમો પર નમક છાંટી દીધું. તેનું મગજ ગુસ્સાથી ઘૂમી ગયું. તે ઝટકા સાથે ફરી દોસ્ત, તેને આર્યનની વાતને દોહરાવી. કેવા પ્રકારની દોસ્તી મિસ્ટર આર્યન? શું એ દોસ્તી જેમાં તમે મને રાતના અંધારામાં રોડ પર એકલી મરવા માટે છોડીને ચાલ્યા ગયા હતા? કે પછી એ દોસ્તી જ્યાં તમે મને તમારા ભાઈની વાપરેલી વસ્તુ કહીને ટોણા મારતા હતા? આર્યને તેના ગુસ્સાથી લાલ થયેલા ચહેરાને જોયું. ગુસ્સામાં નંદનીનો ગોરો રંગ વધુ ખીલી ઉઠ્યો અને તે આ સમયે પહેલાં કરતાં ક્યાંય વધારે સુંદર લાગી રહી હતી. આર્યનને ના જાણે કેમ તેને આ રીતે ઉકસાવવામાં અને ગુસ્સો અપાવવામાં એક અજીબ મજા આવી રહી હતી. તેને આરામથી પોતાના ખંભા ઉચકાવ્યા અને મોટા શાંત અંદાજમાં કહ્યું, જો માણસથી જ ભૂલ થાય છે અને મેં ડેડની સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે ને, હવે જો તું આ દોસ્તીને માનીને પોતાની જિંદગી સરળ બનાવવા માંગતી હોય તો એ તારા માટે જ સારું રહેશે. નંદનીએ કુંડો શ્વાસ લીધો અને વિના કોઈ ચર્ચાએ સોફા પર સૂઈ ગઈ. તેને પોતાની પીઠ આર્યન તરફ કરી લીધી જેથી તેને તેનો ચહેરો ન જોવો પડ્યો. આર્યન તેને જોઈને મનોમન હસતો રહ્યો. પછી તેણે રૂમની લાઇટ બંધ કરી અને પોતે પણ બેડ પર સૂઈ ગયો. ઘણો સમય વીતી ગયો, પરંતુ નંદનીની આંખોથી ઊંઘ કોસો દૂર હતી. એક તો સોફો ખૂબ કડક હતો અને ઉપરથી રૂમના એસીની ઠંડક તેને બેચેન કરી રહી હતી. તેના મગજમાં વારંવાર આર્યનની કહેલી વાતો ઘૂમી રહી હતી. રાતના આશરે 2 વાગ્યે જ્યારે સોફા પર સૂતા સૂતા તેની કમરમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો તો તેને વિચાર્યું કે આર્યન તો હવે સૂઈ ગયો હશે. કેમ નહીં તે બેડના બીજા ખૂણા પર જઈને સૂઈ જાય. તે ધીમેથી ઊભી થઈ અને દબાતા પગલે બેડની બીજી તરફ જઈને આર્યનથી ઘણું અંતર રાખીને સૂઈ ગઈ. આખા દિવસનો થાક એટલો વધારે હતો કે બેડ પર સૂતા તે ગાઢ ઊંઘમાં સરી પડી. અને એ સાચું જ છે કે ઊંઘની હાલતમાં
માણસનો પોતાના પર કોઈ કાબુ નથી રહેતો. રાતના આશરે 4 વાગી રહ્યા હતા જ્યારે આર્યનની આંખ ખુલી. તેને પોતાની છાતી પર એક ભારેપણું મહેસૂસ થયું. જેવું તેને નીચે જોયું, તેના આખા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. નન્ની જે સૂવા માટે બેડના બીજા ખૂણા પર સૂતી હતી, ન જાણે ક્યારે ગાઢ ઊંઘમાં ધીમે ધીમે ખસતી ખસતી તેની બિલકુલ નજીક આવી ચૂકી હતી. આ સમયે તેનું માથું આર્યનની પહોળી છાતી પર હતું અને તેનો એક હાથ આર્યનના બાવણાને મજબૂતીથી પકડેલો હતો. રૂમમાં એસીની ઠંડક ઘણી વધી ગઈ હતી, જેના કારણે તે અજાણતામાં ઠંડીથી બચવા માટે આર્યનને વધુને વધુ ચીપકતી જઈ રહી હતી. આર્યન તેને આ રીતે પોતાની નજીક જોઈને હેરાન રહી ગયો. બારીમાંથી આવી રહેલી ચાંદનીની મધ્યમ રોશની નંદનીના માસૂમ ચહેરાને વધુને વધુ નિખારી રહી હતી. તેની લાંબી પાપડો તેના ગાલ પર ઝૂકેલી હતી અને તે આ સમયે કોઈ માસૂમ બાળકી જેવી લાગી રહી હતી. તેને જોતા જ આર્યનના મગજમાં એ બધી પળો ઘૂમવા લાગી જે નન્નીએ તેના ભાઈ રાકેશ સાથે વિતાવી હતી. તેને પહેલી વાર આ છોકરી પર વીતેલી દરેક તકલીફ અને દર્દનો ઊંડાણપૂર્વક અહેસાસ થવા લાગ્યો. તેને વિચાર્યું કે તે પોતે કેટલો ખોટો હતો અને તેને આ બેકસૂર છોકરીને કેટલું દુઃખ પહોંચાડ્યું છે. ત્યારે જ જજબાતનું એક તોફાન તેની અંદર ઉમટી પડ્યું. તેણે વિચાર્યા સમજ્યા વિના પોતાનો હાથ ઉઠાવ્યો અને નન્નીના રેશમી વારમાં પોળોવી દીધો. નન્નીના નાજુક ગાલને અડતા જ આર્યનનો પોતાના પરથી કાબુ ગુમાવા લાગ્યો. તે તેની સુંદરતામાં એ કદર ખોવાઈ ગયો કે પોતાની કહેલી બધી વાતો અને શરતો ભૂલી ગયો. તે ધીમે ધીમે તેના ચહેરા તરફ ઝૂક્યો, જેનાથી તેના ગરમ શ્વાસ નન્નીના ચહેરા સાથે અથડાવા લાગ્યા અને આગલી જ ક્ષણે તેના હોઠ નન્નીના હોઠ સાથે મળી ગયા. અચાનક થયેલા સ્પર્શથી નન્ની હળબળાઈને હોશમાં આવી ગઈ. પોતાની આટલી નજીક આર્યનને જોઈને તેના દિલના ધબકારા વધી ગયા. તેને ગભરાઈને આર્યનને પાછળ ધકેલવાની પૂરી કોશિશ કરી, પરંતુ આર્યનની પકડ હવે પથ્થરની જેમ મજબૂત થઈ ચૂકી હતી. આર્યન, આ શું કરી રહ્યા છો તમે? છોડો મને, તેને ધ્રુજતા અવાજમાં કહ્યું. પરંતુ તેના અવાજમાં એટલો દમ નહોતો કે તે આર્યનને રોકી શકે. તે હવે કોઈ પણ વાત સાંભળવા કે સમજવાના મૂડમાં નહોતો. તેની અંદરની દીવાનગી અને ચાહત એક સાથે જાગી ચૂકી હતી. તેને નન્નીના વિરોધને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને પોતાનું વર્તન તેની ગરદન તરફ કરી લીધું. આર્યનના હોઠ હવે નન્નીના ધબકારા પર ટકેલા હતા, જ્યાં ડરના માર્યા તેનું દિલ ખરાબ રીતે ધબકી રહ્યું હતું. નન્નીનું આખું અસ્તિત્વ કાપી રહ્યું હતું. તે તેની પકડમાંથી છૂટવા માટે તરફડિયા મારી રહી હતી, પરંતુ આર્યને તેના બંને હાથોને એક જ હાથથી પકડીને બેડ પર જકડી લીધા હતા. આર્યનનો સ્પર્શ નન્નીને પોતાની ગરદન પર કોઈ ધગધગતા કોલસા જેવો અનુભવાઈ રહ્યો હતો, જે તેના આસ્તમા સુધીને બાળી રહ્યો હતો. તેના ગરમ શ્વાસ નન્નીના કાન પાસે કોઈ મ્યુઝિકની જેમ ગૂંજી રહ્યા હતા, જે તેને ખરાબ રીતે બેબસ કરી રહ્યા હતા અને પોતાની ગરદનને વારંવાર ડાબે જમણે ઝટકાવીને તેના સ્પર્શથી બચવાનો અસફળ પ્રયાસ કરી રહી. પરંતુ આર્યને પોતાના અંગૂઠાથી તેની દાઢીને એટલી સખ્તાઈથી પકડી લીધી, તેને નન્નીનું હલનચલન પણ બંધ કરી દીધું. પોતાની ગરદન પર આર્યનની વધતી જતી તીવ્રતા જોઈને નન્નીની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા અને તે ડસકા લેતા લેતા રોઈ રોઈને તેને આજીજી કરવા લાગી. આર્યન, તમે પોતે જ તો કહ્યું હતું કે આપણે ફક્ત દોસ્ત બનીને રહીશું. પ્લીઝ ભગવાનના ખાતર મને છોડી દો, કારણ કે મને બહુ દુખાવો થઈ રહ્યો છે. પરંતુ આર્યન આ સમયે સંપૂર્ણપણે પોતાનું ભાન ગુમાવી ચૂક્યો હતો, કારણ કે નન્નીના શરીરની સુગંધ અને તેની આ નિકટતાએ તેને હદે દીવાનો બનાવી દીધો. તે સંપૂર્ણપણે ભૂલી ચૂક્યો હતો કે આ એ જ છોકરી છે જેને તે બેઇંતહા નફરત કરવાનો દાવો કરતો. તેને નન્ની પર પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી અને તેની ગરદન પર પોતાની ચાહતના ઊંડા નિશાન છોડવા લાગી, જાણે તે હંમેશા હંમેશા માટે તેના પર પોતાની મોહબ્બતની મોહર લગાવી રહ્યો. રૂમની શાંતિમાં નન્નીના ડસકા સાફ ગૂંજી રહ્યા હતા, પરંતુ આ છતાં પણ આર્યનની દીવાનગીમાં કોઈ કમી ન આવી. તેને અનુભવાઈ રહ્યું હતું
કે નંદનીનું આ કાપતું શરીર અને તેની આ બેબસી તેની અંદરના મર્દને એક અજીબ એવો સુકૂન અને માલિકી હકનો અહેસાસ કરાવી રહી હતી, જેનાથી તે ચાહીને પણ પાછળ હટવા નહોતો માંગતો. આર્યને નંદનીના કાન પાસે નમીને ખૂબ જ ભારે અને મદહોશ અવાજમાં કહ્યું, ચૂપ થઈ જા નંદની, તારો આ ડર મને વધુ દીવાનો બનાવી રહ્યો છે. આ સાંભળીને નંદનીએ બેબસીથી પોતાની આંખો બંધ કરી લીધી, કારણ કે તેને લાગી રહ્યું હતું કે તેના નસીબમાં લખાયેલા દુઃખો કદાચ હવે ક્યારેય ખત્મ નહીં થાય. આ દરમિયાન આર્યને નંદનીના હાથોને વધુ જોરથી દબોચીને તેને બેડના ઓશિકા તરફ લગાવી દીધી, જેથી નંદનીના ઝડપથી ચાલતા શ્વાસ હવે સતત ડસકામાં બદલાવા લાગ્યા. નંદનીએ પોતાની બચેલી કૂચેલી આખી હિંમત ભેગી કરી અને આર્યનને કહ્યું, આર્યન પ્લીઝ, તમે પોતે જ તો કહ્યું હતું કે હું તમારા માટે કોઈ ઝેર જેવી છું, તો પછી હવે તમે આ બધું કેમ કરી રહ્યા છો? આ સાંભળતા જ આર્યનની આંખો, જે આ સમયે સંપૂર્ણ જજ્બાત અને મદહોશીથી ભરેલી હતી, તે નંદનીના ચહેરા પર આવીને ટકી ગઈ અને તેને નંદની સાવ નજીક આવતા કહ્યું, ઝેર ક્યારેક ક્યારેક નશો પણ બની જાય છે નંદની, અને આ સમયે મને આ જ નશાની લત લાગી રહી છે. આ કહેતાની સાથે જ તેનો બીજો હાથ ધીમેથી નંદનીના પહેલા બટન પર આવીને રોકાઈ ગયો, જેનાથી નંદનીનું દિલ ગભરાઈ ગયું. ડરના માર્યા તેને પોતાનો નીચેનો હોઠ દાંત નીચે દબાવતા કહ્યું, નહીં, આ તમારો હક નથી, કારણ કે તમે કોઈ બીજાને પ્રેમ કરો છો. છતાં પણ તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો? નંદનીના વિરોધે આર્યનની અંદર એક અજીબ જીદ પેદા કરી દીધી, કારણ કે તેને અચાનક યાદ આવ્યું કે કેવી રીતે નંદનીએ તેને એક અસલી મર્દની ઓળખ બતાવી હતી, અને હવે કદાચ તે નંદનીને એ જ જતાવવા માંગતો હતો તેનો નંદની પર પૂરો કંટ્રોલ છે. આર્યન જેવો તેના બીજા બટન તરફ વધ્યો, નંદનીએ પોતાની પૂરી તાકાત લગાવીને પોતાને એક જોરદાર ઝટકો આપ્યો, જેનાથી આર્યનનું બેલેન્સ એક પર માટે બગડી ગયું. દૂર રહો મારાથી, હું કોઈ રમકડું નથી જેને તમે જ્યારે ચાહો ત્યારે ઇસ્તેમાલ કરો અને જ્યારે ચાહો ત્યારે રસ્તા પર ફેંકી દો. નંદનીના અવાજમાં હવે ડરની સાથે સાથે આર્યન માટે ઊંડી નફરત પણ સાફ દેખાઈ રહી હતી. આ સાંભળીને આર્યનના કપાર પર કરટલી ઊંડી થઈ ગઈ અને તેને ગુસ્સામાં કહ્યું, તને શું લાગે છે નંદની, તું મને ચેલેન્જ કરીને બચી જઈશ? તું મારી પત્ની છે અને તારો આ ઇનકાર મારી દીવાનગીને વધુ વધારી રહ્યો છે. આ કહેતા જ તેને નંદને ફરીથી પોતાની નજીક કરી લીધી, અને આ વખતે તેની પકડ એટલી ટાઈટ હતી કે નંદનીના બાવણા પર તેની આંગળીઓના વાદળી નિશાન પડવા લાગ્યા. પરંતુ નંદનીની આંખોમાં સતત વહેતા આંસુ જોઈને તે થોડો નરમ પડ્યો અને તેને ધીમેથી કહ્યું, બહેતર એ જ રહેશે કે તું આ સત્યને માનસિક રીતે સ્વીકારી લે અને પોતાને ઢીલી છોડી દે. નંદનીએ કાપતા અવાજમાં કહ્યું, મને તમારાથી બહુ ડર લાગી રહ્યો છે આર્યન, કારણ કે સવારે ઉઠીને તમે તો બધું ભૂલી જશો, પરંતુ હું ચાહીને પણ કંઈ ભૂલી નહીં શકું. મારા માટે આ બધું સહન કરવું મુશ્કેલ છે, કારણ કે મારી લાઈફમાં પહેલેથી બહુ બધી પ્રોબ્લેમ છે. પ્લીઝ આમાં વધુ પ્રોબ્લેમ ના વધારો. આર્યને તરત જ નંદનીના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી અને તેને ચૂપ કરાવતા આખરે તેના બધા વિરોધને કચરી નાખી અને તેના બટન ખોલી નાખી. જે બાદ નંદનીએ બેબસીથી પોતાની આંખો જોરથી બંધ કરી લીધી, જાણે આ સચ્ચાઈને જોવા જ ન માંગતી હોય. આર્યનની નજરો જેવી જ નંદનીના કાપતા અસ્તિત્વ અને ઝડપથી ધબકતા એ નાના એવા દિલ પર પડી તો તેના મગજમાંથી તનુનું નામો નિશાન સુધી ભૂસાઈ ગયું, કારણ કે તેને હવે કંઈ પણ યાદ નહોતું અને તેના માટે આખી દુનિયા આ સમયે ફક્ત નંદનીના આ જ એક અસ્તિત્વ સુધી સીમિત થઈને રહી ગઈ હતી, જે તેની નીચે તરફડી રહી હતી. તે ધીમેથી નીચે નમ્યો અને તેને પોતાના હોઠ નંદનીના ધબકારા પર મૂકી દીધા, જેનાથી નંદનીના મોંમાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ અને તે ખરાબ રીતે ડસકા ભરવા લાગી. પરંતુ આર્યન તેના ઝડપી ધબકારાને પોતાના હોઠોની નીચે અનુભવીને વધુ જનૂની બનતો જઈ રહ્યું હતું. તેને પોતાની હથેળીથી નંદનીના બેકાબૂ ધબકારાને, જેમ તેના ધબકારા પર પોતાનો હક જમાવવા માંગતો હોય,
અને આ સમયે નંદનીનું આખું અસ્તિત્વ પરસેવાથી નહાઈ ચૂક્યું હતું. જ્યારે તેના ડસકા હવે ધીમે ધીમે ઓછા થઈને એક અજીબ બેચેનીમાં બદલાવા લાગ્યા. આર્યને નંદનીને પોતાની બાહોમાં પૂરી તાકાતથી ભીસી રાખી અને આના પર આર્યનને ઊંડાણપૂર્વક અહેસાસ થયો કે નંદનીની માસૂમિયત અને તેની સુંદરતાનો કોઈ મુકાબલો નહોતો. કારણ કે જે સ્ત્રીને ઇસ્તેમાલ કરેલી સમજીને ઠુકરાવી રહ્યો હતો તે તો એવી ખુલ્લી કિતાબ હતી જેનું પહેલું પાનું પણ અત્યાર સુધી કોઈએ નહોતું અડક્યું. આ વાતના અહેસાસે આર્યનની દીવાનગીને વધુ વધારી દીધી. હવે તે નંદનીના આખા અસ્તિત્વને હંમેશા માટે પોતાના નામે કરી લેવા માંગતો હતો. આર્યને નંદનીના કાન પાસે નમીને ધીમેથી કહ્યું, તું ફક્ત મારી છે નંદની, ફક્ત મારી. નંદનીના આખા શરીરમાં એક ધ્રુજાળી દોડી ગઈ અને તે જે અત્યાર સુધી પોતાની પૂરી તાકાતથી તેનો વિરોધ કરી રહી હતી તે હવે બિલકુલ શાંત થઈ ચૂકી હતી. નંદનીની આ ખામોશી આર્યન માટે એક જીત સમાન હતી. કદાચ કોઈ મોટા તોફાનના આવતા પહેલાંની શાંતિ હતી. કારણ કે આર્યન જ્યારે નંદનીના ગાલ પર વહેતા ગરમ આંસુઓને અનુભવ્યા તો એક પળ માટે તેની અંદરનું માણસ જાગ્યો જરૂર, પરંતુ નંદનીના શરીરની ગરમીએ તેના મગજમાંથી ફરીથી બધું ભૂસી નાખ્યું. હવે તેને કોઈ સાચા ખોટા કે કોઈ સંબંધની કોઈ પરવા નહોતી, કારણ કે તે બસ આ પળને પૂરી રીતે જીવી લેવા માંગતો હતો. હવે રૂમની અંદરનો માહોલ પોતાની પૂરી દીવાનગી સાથે બદલાઈ રહ્યો હતો. જ્યારે નંદનીની બંધ આંખોની પાછળ તેની બરબાદ થઈ ચૂકેલી જિંદગીની જૂની યાદો ચાલી રહી હતી, જ્યાં તેને લાગી રહ્યું હતું કે તે એકવાર ફરી કોઈ એવા દલદલમાં ફસાઈ ગઈ છે જ્યાંથી બહાર નીકળવાનો હવે કોઈ રસ્તો બચ્યો નથી. આર્યનની દીવાનગી અને તેના ચાલતા શ્વાસ નંદનીને વારંવાર ખાતરી અપાવી રહ્યા હતા કે હવે તે ક્યારેય પણ આ માણસના ચુંગાલમાંથી આઝાદ નહીં થઈ શકે. તો બીજી તરફ આર્યન, જે પોતાનો બહુ મોટો ખેલાડી સમજતો હતો, આજે ખુદ પોતાના જ બિછાવેલા જારમાં ખરાબ રીતે કેદ થઈ ચૂક્યો હતો. કારણ કે તેને હવે આ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે નંદનીથી નફરત કરવી કેટલે મુશ્કેલ છે અને તેને પ્રેમ કરવો કેટલો આસાન છે. નંદનીનું દરેક ડસકું આર્યનના દિલ પર એક એવું ઊંડું નિશાન બનાવી રહ્યું જે કદાચ તેની આખી જિંદગીમાં ક્યારેય ભૂસાવાનું નહોતું. આગલી સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ બારીના પડદામાંથી ગળાઈ રૂમની અંદર આવ્યું તો આર્યનની આંખ ખુલી અને રાતના એ તોફાન પછી તેના આખા અસ્તિત્વમાં એક અજીબ સુકૂન હતો. તેને જેવી જ કરવટ બદલી તો જોયું કે નંદની પહેલેથી જ જાગેલી હતી અને બેડના ઓશિકા તરફ પોતાની પીઠ ટેકવીને ખામોશીથી તેને જ જોઈ રહી હતી. જ્યારે તેની આંખોમાં હજી પણ ફરિયાદ અને કેટલાય અણકહ્યા સવાલો તરી રહ્યા હતા. આર્યનને જાગતો જોઈને નંદનીએ આ વખતે પોતાની નજરો ચોડાવવાને બદલે એક ઠંડો અને ઊંડો શ્વાસ લીધો. ગુડ મોર્નિંગ મિસ્ટર આર્યન. યકીનન તમે હંમેશાની જેમ ગઈ રાતની પોતાની આ બહેકવાવાળી હરકત પર આજે બહુ વધારે શર્મિંદા અનુભવી રહ્યા હશો. આર્યને નંદનીની આ વાત સાંભળીને આ વખતે કોઈ ગુસ્સો ના કર્યો, બલકે તેના હોઠ પર એક તોફાની મુસ્કાન ફેલાઈ ગઈ અને તેને ધીમેથી નામાં પોતાની ગરદન હલાવી. પછી એક ઝટકામાં નંદનીનો હાથ પકડીને તેને ફરીથી બેડ પર પોતાની સાવ નજીક ખેંચી લીધી. નંદની આ અચાનક થયેલા હમલા માટે બિલકુલ પણ તૈયાર નહોતી, જેના કારણે તે સીધી તેની છાતીએ જઈને અથડાઈ. આર્યન તેના કાન પાસે નમીને ધીમેથી કહ્યું, બિલકુલ પણ નહીં નંદની, હું તો જરાય શર્મિંદો નથી, બલકે હું તો બહુ ખુશ છું કે મેં મારો એ હક મેળવી લીધો જે પહેલા દિવસથી ફક્ત મારો હતો. અને મને સારી રીતે ખબર છે કે તું પણ દિલ જ દિલમાં બહુ ખુશ થઈ રહી છું, ભલે તારી જીભ આ સમયે કંઈક બીજું જ કહી રહી છે. નંદની આ બધું સાંભળીને હેરાન રહી ગઈ, કારણ કે તેને લાગ્યું હતું કે આર્યન સવારે ઉઠીને પોતાને એ જ જૂના ઘમંડ અને ગુસ્સાવાળા રૂપમાં પાછો આવી જશે. પરંતુ અહીં તો આખો નજારો જ બદલાયેલો હતો. જે બાદ નંદીએ તડપીને તેનાથી દૂર થવાની કોશિશ કરી. તમે તમારી હદ પાર કરી રહ્યા છો આર્યન, પ્લીઝ મન છોડો. પરંતુ આર્યનની પકડ આ સમયે પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત થઈ ચૂકી હતી.
આર્યને જ્યારે એકવાર ફરી તેના ગાલને અડકવાની હિંમત કરી તો નન્નીનો ચહેરો ગુસ્સા અને શર્મથી લાલ થઈ ગયો. શું તમે પાગલ થઈ ગયા છો? તે કોઈક રીતે તેની પકડમાંથી છૂટી ગઈ અને બેડ પરથી ઉતરીને ભાગતી વોશરૂમમાં ભરાઈ ગઈ. જ્યારે પાછળથી આર્યનના જોરથી હસવાનો અવાજ તેના કાનમાં ગૂંજતો રહ્યો, જે તેને વધુ બેચેન કરી રહ્યો હતો. આખો દિવસ નન્ની એક ભારેપણું અને મૂંઝવણની સાથે હવેલીમાં ફરતી રહી. પીવુને સંભાળતા પણ તેનું મગજ વારંવાર આર્યનના બદલાયેલા વર્તન તરફ જ જઈ રહ્યું, કારણ કે તે સમજી નહોતી શકતી કે આર્યનને અચાનક શું થઈ ગયું છે. જે માણસ ગઈકાલ સુધી તનુને પ્રેમ કરવાના દાવા કરતો, તે એક જ રાતમાં કદરે કેવી રીતે બદલાઈ શકે? આર્યનને જનૂનને યાદ કરીને નંદનીના ગાલ વારંવાર લાલ થઈ રહ્યા હતા અને તેને સમજ નહોતું પડતું કે તે આર્યનની આ નવી હરકતને પ્રેમનું નામ આપે કે પછી આને આર્યનની કોઈ નવી ચાહત સમજે. ધીમે ધીમે સાંજ થવા આવી, પણ નંદનીના દિલના ધબકારા ફક્ત આ જ ખ્યાલથી તે થઈ રહ્યા હતા કે આર્યન હવે હવેલી પાછો આવવાનો હશે. અને તે આ વાતથી ડરી રહી હતી કે આજની રાત પણ ગઈકાલની રાત જેવું કોઈ નવું તોફાન પોતાની સાથે લઈને ના આવી જાય. રાતનો અંધકાર જેમ જેમ ઘેરો થઈ રહ્યો હતો, નંદની બારી પાસે ઊભી રહીને બહાર જોઈ રહી હતી અને તે અજાણતા જ વારંવાર દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ નજરો દોડાવી રહ્યા હતી. જે બાદ તેને ખુદ પર જ બહુ ગુસ્સો આવી રહ્યો હતો કે આખરે કેમ તે માણસની રાહ જોઈ રહી છે જેણે તેને હંમેશા ફક્ત જખમો જ આપ્યા. ત્યારે જ અચાનક રૂમની બહાર કદમોના અવાજ સંભળાયા અને આર્યન રૂમની અંદર દાખલ થયો. તેના ચહેરા પર દિવસભરનો થાક સાફ દેખાઈ રહ્યો હતો, પણ જેવી તેની નજર નંદની પર પડી તો તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેને હસતા હસતા કહ્યું, મને સારી રીતે ખબર હતી કે મારી બીવી મારી રાહ જોઈ રહી હશે, કારણ કે તે મારા વિના સૂઈ જ ન શકે. હે ને નંદની? આર્યન એક તોફાની મુસ્કાન સાથે પોતાનો કોટ બેડ પર ફેંક્યો અને નંદનીની નજીક આવતા બોલી, આઈ એમ રિયલી સોરી વાઇફ, આજે હું થોડો લેટ થઈ ગયો છું. આર્યનના બદલાયેલો રોમેન્ટિક બેબાક અંદાજ નંદનીના તન બદનમાં આગ લગાવી, કારણ કે તે પહેલાથી જ જજબોતાના વમળમાં ફસાયેલી હતી. શું તમે મને પાગલ સમજી રાખી છે આર્યન? જ્યારે તમારું દિલ કરે તમે મને જલીલ કરો છો, જ્યારે દિલ કરે છે ઇસ્તેમાલ કરેલી વસ્તુ કહીને ઠુકરાવી દો છો, અને હવે જ્યારે તમારું દિલ ચાહી રહ્યું છે તો પ્રેમનું આ ખોટું નાટક કરીને મારી સામે આવીને ઊભા રહી ગયા. પ્લીઝ મને બેવકૂફ બનાવવાનું બંધ કરો. આ સાંભળીને આર્યને હેરાનીથી તેની તરફ જોયું અને કહ્યું, મેં તને ક્યારે બેવકૂફ બનાવી નન્ની? નન્ની આર્યનની છાતી પર પોતાના બંને હાથ મારી અને કહ્યું, આજે તમે કરી રહ્યા છો ને આ જ ધોકો છે. પર આર્યને તરત જ તેના હાથને પોતાની મજબૂત પકડમાં લઈ લીધા. તમે આ રીતે વર્તન કરી રહ્યા છો જાણે આપણે વર્ષોથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા હોઈએ અને આપણી વચ્ચે બેઇંતહા મોહબ્બત હોય. પરંતુ સચ્ચાઈ તો એ છે કે તમારા દિલમાં મારા માટે ફક્ત નફરત છે અને કદાચ હવે ફક્ત હવસ. હું જાણું છું કે તમે આ નવો ડ્રામો કેમ કરી રહ્યા છો, પરંતુ ભગવાનના ખાતર મારા પર રહેમ કરો. પોતાની વાત પૂરી કરતા કરતા નન્ની ધ્રુસકે રોવા લાગી. તેને જોઈને આર્યનનું દિલ તડપી ઉઠ્યું. તેને તેના વિરોધને સંપૂર્ણ નજરઅંદાજ કરતા તેને જબરદસ્તી બેડ પર પોતાની પાસે બેઠા. તેને નંદનીના કાપતા હાથોને પોતાના હાથોમાં થામીને કહ્યું, જો નંદની, મારી વાત સાંભળ. હું માનું છું કે મેં તારી સાથે જે પણ વર્તન કર્યું તે બહુ જ ઘટિયા હતું અને મેં તને એવા જખમો આપ્યા છે જેનો કોઈ ઈલાજ નથી. એટલા માટે તારો પૂરો હક બને છે કે તું મારા પર ગુસ્સો કર અને મારાથી નફરત કર. એટલું કહીને તેને ઊંડો શ્વાસ લીધો, જાણે તે પોતાના દિલનો કોઈ બહુ મોટો બોજ હલકો કરી રહ્યો હોય. તું તનુ વિશે પૂછી રહી હતી ને? તો સાંભળ, હું જે તનુને મારો સચ્ચો પ્રેમ સમજતો હતો, જેના માટે મેં તને રાતના અંધકારામાં રસ્તા પર એકલી છોડી દીધી, એ જ તનુએ મારી પીઠ પાછળ મારા જ સૌથી સારા દોસ્ત સાથે મળીને મને ધોકો આપ્યો છે. આર્યનના અવાજમાં જે દર્દ હતું તે નન્નીએ પહેલી વાર અનુભવ્યું. આર્યને એક ફીકી મુસ્કાન સાથે કહ્યું,
જો કેટલી અજીબ વાત છે ને. જેના પર મેં આંધળો ભરોસો કર્યો તેને મને ક્યાંયનો ના રાખ્યો. મન બહુ દુઃખ થયું જ્યારે સચ્ચાઈ મારી સામે આવી. આ સાંભળીને નંદનીએ હેરાનીથી પોતાના આંસુઓથી ભરેલી આંખોથી આર્યનને જોયું, કારણ કે તેને યકીન નહોતો થઈ રહ્યો કે આ એ જ ઘમંડી આર્યન છે જે પોતાના પ્રેમના નશામાં કોઈને કંઈ સમજતો નહોતો. નંદની, જે દિવસે મારું દિલ તૂટ્યું, બરાબર એ જ દિવસે મારી સામે આ સચ્ચાઈ આવી કે તું પણ મારી જેમ જ દુઃખોની મારેલી છું. કારણ કે તે જ્યાં મારા ભાઈની નફરત ઝેલી છે ત્યાં જ મેં મારા સૌથી નજીકના લોકોની બેવફાઈ જોઈ છે. એટલા માટે સચ્ચાઈ તો એ છે નંદની કે હવે આપણે બંને પાસે ખોવા માટે કંઈ પણ બચ્યું નથી, પણ મેળવવા માટે આપણે એકબીજાનો સાથ મેળવી શકીએ છીએ. અને મેં એ જ રાતે તારી આંખોમાં આંસુ જોઈને આ નક્કી કરી લીધું હતું કે હું આગળ ક્યારેય તારી આંખોમાં આંસુ નહીં આવવા દઉં. આ કહેતાની સાથે જ આર્યને નંદનીના ચહેરાને બહુ પ્રેમથી પોતાના બંને હાથોમાં થામી લીધું. હું એ બિલકુલ નથી કહેતો કે તું આજથી જ મને પ્રેમ કરવા માંડ. હું બસ એ ઈચ્છું છું કે તું મને ફક્ત એક મોકો આપ, જેથી આપણે એકબીજાના જખમોની દવા બની શકીએ. કારણ કે હવે હું તારો પતિ છું, અને તારો પતિ નહીં બલકે તારું બધું જ બનીને રહેવા માંગુ છું. નંદનીએ ડસકું લેતા કાપતા અવાજમાં કહ્યું, આર્યન, હું બહુ ડરું છું, કારણ કે એકવાર તૂટ્યા પછી ફરીથી કોઈના પર ભરોસો કરવો બહુ મુશ્કેલ હોય છે. આર્યને તરત જ નંદનીના કપાળને ચૂમતા કહ્યું, હું જાણું છું નંદની, આ બહુ મુશ્કેલ હોય છે, પરંતુ હું તારાથી વાયદો કરું છું કે તારો આ ભરોસો હવે ક્યારેય નહીં તૂટે, અને હું તને બધી ખુશીઓ આપીશ જે આજ સુધી તને નથી મળી. બસ ફક્ત એકવાર મારા પર ભરોસો કરીને જો. આર્યનની આ વાતોથી રૂમમાં ફેલાયેલો તણાવ હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો, અને નંદનીએ પહેલી વાર ખુદ આગળ વધીને આર્યનની છાતી પર પોતાનું માથું મૂકી દીધું, જે બાદ આર્યને પણ તેને પોતાની બાહોમાં કસકસાવીને સમેટી લીધી, જાણે તેને દુનિયાની દરેક મુસીબતથી બચાવી લેવા માંગતો હોય. આર્યને આગામી કેટલાય દિવસો સુધી નંદનીને પૂરો સમય આપ્યો, અને આખરે નંદનીએ પણ આર્યન પર યકીન કરવાનો ફેસલો કરી લીધો, કારણ કે તેની પાસે આના સિવાય કોઈ બીજો રસ્તો પણ નહોતો. આર્યન, મારી એક નાની એવી રિક્વેસ્ટ પણ છે. આ સાંભળીને આર્યને તેનો હાથ થામી લીધો અને કહ્યું કે નંદની, તું જે પણ કહીશ હું એ જ કરીશ. આર્યન, પીહુ બિલકુલ બેકસૂર છે. આ માસૂમ બાળકીનો શું વાંક કે આનો બાપ રાખી શકો? પ્લીઝ આને આના બાપના પાપોની સજા ના આપ, અને આને બાપનો પ્રેમ આપો જેને આ હકદાર છે. પ્લીઝ આને પૂરી રીતે અપનાવી લો. આ સાંભળતા જ આર્યનનું દિલ પીગળી ગયું, અને તેને પોતાની બધી જ્યાદતીઓ યાદ આવી જે તેને ફક્ત રાકેશની નફરતની વજહથી આ માસૂમ બાળક અને નંદની સાથે કરી. એટલા માટે તેને કંઈ પણ કહ્યા વિના તરત જ પીહુને પોતાની ગોદમાં ઉઠાવી અને પોતાની છાતી સરસી લગાવી દીધી. એ પળે આર્યનના ચહેરા પર જે સુકૂન હતો તેને નંદનીના દિલની બધી કડવાશને હંમેશા માટે ધોઈ નાખી. તેના ડેટ પર ઘરનો આ બદલાયેલો માહોલ જોઈને બહુ ખુશ હતો. હજી થોડા જ મહિના વીત્યા હતા કે નંદનીની તબિયત અચાનક ખરાબ રહેવા લાગી. એક સવારે જ્યારે ડૉક્ટર હવેલી આવીને ચેકઅપ કર્યું અને હસતા હસતા આર્યનને બધાઈ આપી કે તે બાપ બનવાનો છે, તો આર્યનની ખુશીનો કંઈ પાર ન રહ્યો. પ્રેગ્નન્સીના એ 9 મહિનામાં આર્યને નંદનીનો બહુ ખ્યાલ રાખ્યો. તેની નાની નાની ઈચ્છાઓનું ધ્યાન રાખવું, તેના બદલાતા મૂળને સંભાળવો, અને રાતભર જાગીને તેના પગની માલિશ કરવી આર્યનનો રોજનો શેડ્યુલ બની ગયો. પીહુ પણ નંદનીના પેટ પર હાથ રાખીને પોતાના આવનારા નાના ભાઈ કે બહેન સાથે વાતો કર્યા કરતી. આખરે દિવસ પણ આવી ગયો જ્યારે નંદનીને લેબર પેન શરૂ થઈ ગયો. આર્યન તેને તરત જ શહેરની સૌથી મોંઘી હોસ્પિટલ લઈ ગયો. ડિલિવરી રૂમની બહાર ચક્કર કાપતા આર્યનના ધબકારા રોકાયેલા હતા. તે જિંદગીમાં પહેલીવાર એટલો ગભરાયેલો હતો. આશરે 2 કલાકની રાહ જોયા પછી જ્યારે અંદરથી એક નાનકડા બાળકના રડવાનો અવાજ ગુંજ્યો તો આર્યનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. નર્સે બહાર આવીને હસતા હસતા કહ્યું, અભિનંદન મિસ્ટર આર્યન, દીકરો આવ્યો છે.
જ્યારે આર્યન વોર્ડની અંદર ગયો ત્યારે નંદની બેડ પર થાકેલી સૂતી હતી અને તેની બાજુમાં તેનો નાનકડો દીકરો સૂઈ રહ્યો હતો. આર્યને ધીમેથી આગળ વધીને પહેલા નંદનીના કપાળને ચૂમ્યું, પછી બાળકને પોતાના ખોળામાં લીધું. તે જ સમયે દીપકજી પીહુનો હાથ પકડીને અંદર આવ્યા. 4 વર્ષની પીહુએ જે વાત પોતાના નાના ભાઈને જોયો તે ખુશીથી ઉછળી પડી અને બોલી, પપ્પા તો બિલકુલ મારી જેમ નાનકડું છે. ઘરે પાછા ફર્યા પછી બાળકોના કિલકિલાટથી આખી હવેલી ગૂંજી ઉઠી. હવે આર્યન પાસે એક પ્યારો દીકરો પણ હતો અને એક પ્યારી દીકરી પણ. નંદની આર્યનના બાહુપાશમાં અને પોતાના બંને બાળકોના હાસ્યમાં એ જન્નત મળી ચૂકી હતી અને 2 બાળકો સાથે તેમની જિંદગી હવે પૂરી રીતે સંપૂર્ણ થઈ ચૂકી હતી. ક્યારેય પણ અડધી અધૂરી વાતો પર વિશ્વાસ કરીને કોઈના વિશે પોતાનો અભિપ્રાય ન બનાવવો જોઈએ. જેમ આર્યને નંદનીને ખોટી સમજી, તેમજ અવારનવાર આપણે પણ સાચી હકીકત જાણ્યા વિના લોકોને ખોટા માની લઈએ છીએ, જે બિલકુલ ખોટું છે. મિત્રો, આશા છે કે આ પ્યારી લવ સ્ટોરી તમારા ચહેરા પર એક સ્મિત લઈને આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તેને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. નવી વાર્તાઓની સફર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.